નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। છેલ્લા વિડીયોમાં આપણે છઠ્ઠા પાઠ વિશે ચર્ચા કરતા હતા, ભક્તિ યુગ, જેમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે ચર્ચા કરી હતી, જેમાં અત્યાર સુધી ભારતમાં જે ભક્તિ યુગો થયા, જે સૂફી આંદોલનો થયા કે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાઓ, તદુપરાંત સમાજના લોકોને વહેમોમાંથી બહાર કાઢવા, અંધશ્રદ્ધાઓથી દૂર કરવા, લોકો ભક્તિ માર્ગે વળે અને ભક્તિ માર્ગ થકી લોકો ભગવાન સાથે અનુરાગ રાખે, પ્રેમ રાખે, એની માટે આ આંદોલનો કરવામાં આવેલા હતા, જેના ભાગરૂપે અત્યાર સુધી આપણે ઘણા બધા વિચારકો વિશે ચર્ચા કરી ગયા। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે સૂફી આંદોલન। ભક્તિ આંદોલનની સાથે સાથે ભારતમાં મધ્યકાલીન યુગની અંદર સૂફી આંદોલનનો પણ એટલો જ મહત્વપૂર્ણ ફાળો છે। અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ સૂફી આંદોલન એટલે શું, તો સૂફી નો અર્થ શું થાય? સંતો। સૂફી એ ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલો શબ્દ છે, ઇસ્લામનો એક રહસ્યવાદી પંથ છે। જેવી રીતે આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં આપણે સાધુ સંતો કહીએ, એવી રીતે ઇસ્લામ ધર્મની અંદર જે સંતો છે એ સંતોને સૂફી કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂફી આંદોલન વિશે ચર્ચા કરીએ। મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે। આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો। આમ પણ પ્રાચીન કાળથી ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે। સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે। તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે। ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી, જેમાં પહેલી ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નકશબંધી। વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કે ભારતનો જે મધ્યકાલીન યુગ છે એ ભારતનો મધ્યકાલીન યુગ એટલે ભારતનો એક ભક્તિ યુગ કહેવામાં આવે છે। આ મધ્યકાલીન યુગની અંદર ભારતમાં ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનો થયા, જેના ભાગરૂપે આપણે ભક્તિ આંદોલન વિશે ચર્ચા કરી। તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત જેવા દેશની અંદર મધ્યકાલીન યુગમાં સૂફી આંદોલનો પણ થયા। આ સૂફી આંદોલન કે જેણે ધાર્મિક સામાજિક આંદોલનના કારણે હિન્દુ મુસ્લિમની સમન્વય કર્યો, હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા પ્રસ્થાપિત કરી। સાથે સાથે તમે જોવા જાઓ તો પ્રાચીન કાળથી ભારત એક એવો દેશ રહ્યો કે જ્યાં ઘણી બધી સંસ્કૃતિ, ઘણા બધા ધર્મ નું મિલન સ્થળ કયું રહ્યું છે? ભારત રહ્યું છે। પ્રાચીન કાળથી જ આપણો ભારત દેશ એક વેપારી દેશ છે। વેપારના કારણે વિશ્વના ઘણા બધા દેશો સાથે આપણા સંબંધો સારા રહ્યા છે। આપણો વેપાર આપણી સંસ્કૃતિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર અર્થે આવતી હતી। પરિણામ સંજોગોમાં તેઓ ભારતમાં વેપાર કરવા તો આવતા, પણ ભારતની સંસ્કૃતિમાં ભળી ગયા। પરિણામ સંજોગોમાં આજે ભારતીય સંસ્કૃતિ અને અન્ય દેશની સંસ્કૃતિનો સમન્વય થતા ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું। ભારતે વિદેશમાંથી આવેલી જેટલી પણ પ્રજા છે એ તમામ પ્રકારની પ્રજાને આવકારેલી છે। આપણા ભારત જેવા દેશની અંદર આ બધી વિદેશી પ્રજાને આવકારોની સાથે સાથે આ વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી હતી, ભારતીય સંસ્કૃતિમાં ભળી હતી। એટલે પ્રાચીન કાળથી ભારત ઘણા બધા સંસ્કૃતિનું મિલન સ્થળ રહ્યું છે। ભારતે કદી પણ કોઈ પણ પ્રજાને નકારી નથી। આપણી સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ, એ રીતે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા ભારતે તમામ પ્રકારની સંસ્કૃતિને અપનાવેલી છે, આવકારેલી છે, અને આ બધી સંસ્કૃતિ સમય જતા ભારતીય સંસ્કૃતિમાં શું થઈ ગઈ છે? ભળી ગઈ છે। હવે વાત કરીએ તો જે સૂફી શબ્દ છે, સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે। સાથે સાથે તમે જોવા જાઓ તો કે ભાઈ તેનો મુખ્ય જે મત છે, એનો જે મુખ્ય હેતુ છે
તો શું છે તો કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે શું કરવો છે? પ્રેમ પ્રસ્થાપિત કરવાનો છે. કે ભાઈ સૂફી આંદોલન દ્વારા લોકો અને ભગવાન આ બંને વચ્ચે શું થવો જોઈએ? પ્રેમ સ્થાપિત કરવાનો છે. ભક્તિ માર્ગ દ્વારા, સૂફી આંદોલનો દ્વારા લોકો આ માર્ગ અપનાવી ભગવાનને પ્રાપ્ત કરી શકે, ભગવાન સાથેનો અનુરાગ રાખી શકે. તો સૂફી આંદોલનની વાત કરવામાં આવે તો તે સમયે સૂફી આંદોલન ફેલાવનાર 4 પરંપરાઓ હતી. આ મુખ્ય 4 પરંપરાઓની વાત કરવામાં આવે તો તમે જોવા જાઓ તો ભારતમાં સૂફી મત ફેલાવનાર જે 4 પરંપરાઓ હતી એ 4 પરંપરાઓ પૈકી સૌથી પહેલા ચિશ્તી પરંપરા, બીજી સુહરાવર્દી પરંપરા, ત્રીજી કાદરી પરંપરા અને ચોથી નકશબંધી શું છે? પરંપરા છે. આ 4 પરંપરા એવી છે કે જેને ભારતમાં સૂફી આંદોલનનો મત શું કર્યો હતો? ફેલાવેલો હતો. તો આગળ જોઈએ. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ સકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સિરહિંદી મુખ્ય હતા. જેમાં દક્ષિણ ભારતમાં શેખ બુરહાઉદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી શું હતા? સંત હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરા હતી? 4 પરંપરા હતી. જેમાં સૌથી પહેલા આપણે ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નકશબંધી હતી. એમાં પણ તમે જોવા જાઓ કે સૂફી આંદોલનમાં સૌથી વધારે જો કોઈ પરંપરા પ્રખ્યાત બની હોય તો એ કઈ 2 પરંપરા હતી? ચિશ્તી અને સુહરાવર્દી. જેમાં વાત કરીએ તો બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દી, કોણ તો કે શિહાબુદ્દીન બુરહાઉદ્દીન કઈના હતા? બગદાદના, કે જેમણે ભારત જેવા દેશની અંદર તમે જોવા જાઓ સુહરાવર્દી પરંપરાની શરૂઆત કરી હતી. સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. કોણે કરી હતી? શિહાબુદ્દીન સુહરાવર્દીએ. આવી રીતે તમે જોવા જાઓ તો અજમેર, રાજસ્થાનની અંદર આવેલું કયું? અજમેર, કે જે અજમેરની અંદર કોણ તો કે મોઇનુદ્દીન ચિશ્તી. કોણ? મોઇનુદ્દીન ચિશ્તી, કે જેમણે ભારતની અંદર ચિશ્તી પરંપરાની શું કરી હતી? સ્થાપના કરી હતી. આજે પણ તમે જોવા જાઓ તો કે આજે પણ તે અજમેરની અંદર આવેલી મોઇનુદ્દીન ચિશ્તીની જે દરગાહ છે, આજે પણ તે કોમી એકતાનું સૌથી શ્રેષ્ઠ શું છે? ઉદાહરણ છે. આજે પણ અસંખ્ય મુસ્લિમ ભાઈઓ તો ત્યાં જાય છે, પણ સાથે સાથે મુસ્લિમ ભાઈઓની સાથે સાથે એમની દરગાહ ઉપર, એમની કબર ઉપર હિન્દુ ભાઈઓ પણ એટલા જ પ્રમાણમાં જાય છે. આજે આ દરગાહ કોમી એકતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. મોઇનુદ્દીન ચિશ્તીના મૃત્યુ બાદ તમે જોવા જાઓ તો તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ શું હતા? ખ્યાતિ પામ્યા હતા. તેઓ એક ખ્યાતિ ધરાવનાર સૂફી સંત હતા. તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. એમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. આ ઉપરાંત તમે જોવા જાઓ તો મોઇનુદ્દીન ચિશ્તી સિવાય એમના પછી કોણ તો કે કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ સકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સિરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાઉદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી શું હતા? સંત હતા. તેઓ પોતે ગરીબ હતા અને ગરીબોમાં પણ કેટલા લોકપ્રિય સંત હતા? કોણ તો કે શેખ બુરહાઉદ્દીન. તો વિદ્યાર્થી મિત્રો, આ મુસ્લિમ ધર્મના સૂફી મત ફેલાવનાર 4 પરંપરાઓની 2 પરંપરા મુખ્ય હતી અને તેમાં ઘણા બધા સૂફી સંતો થઈ ગયા, જેમાં શિહાબુદ્દીન સુહરાવર્દી, મોઇનુદ્દીન ચિશ્તી, તદુપરાંત ખાસ કરીને કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજે સકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સિરહિંદી મુખ્ય હતા. આ ઉપરાંત દક્ષિણ ભારતના શેખ બુરહાઉદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી શું હતા? સંત હતા. હવેનો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે ભક્તિ અને સૂફી આંદોલનની અસર. કે ભાઈ ભારત જેવા દેશની અંદર મધ્યકાલીન યુગમાં જે ભક્તિ આંદોલનો થયા, જે સૂફી આંદોલનો થયા,
એ આંદોલન થકી લોકો ઉપર તેની શું અસર થઈ, સમાજ ઉપર તેની શું અસર થઈ, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના જે આડંબરો હતા, ઉચ્ચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર તેની અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો નહોતો, તે હવે સમજવા લાગ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભાઈ ભારત જેવા દેશની અંદર મધ્યકાલીન યુગમાં જે ભક્તિ આંદોલનો થયા, જે સૂફી આંદોલનો થયા, એની અંદર તે સમયના જે સંતો હતા, સૂફી સંતો હતા, વિચારકો હતા, આચાર્યો હતા, કે જેમના ઉપદેશથી તમે જોવા જાઓ કે ભાઈ ખોટા ખોટા જે આડંબરો હતા, ખોટી ખોટી જે માન્યતાઓ હતી, ખોટા ખોટા જે પરંપરાઓ હતી, તદુપરાંત વહેમ, અંધશ્રદ્ધા, ઊંચ નીચના ભેદભાવ, જાતિવાદ, આ તમામ પ્રકારના જે કુરિવાજો હતા, ખોટી ખોટી જે માન્યતાઓ હતી, એની ઉપર આ વિચારકોના, આ સંતોના ખૂબ જ મોટી, એમના ઉપદેશથી મોટી શું થઈ? અસર થઈ. કેવી અસર થઈ? તો પહેલું કે ધર્મનો સાચો અર્થ અત્યાર સુધી લોકો સમજી શકતા નતા. હવે તે લોકો આ વિચારકો, સંતો અને સૂફી સંતોના ઉપદેશથી શું કે ધર્મનો સાચો અર્થ શું થવા લાગ્યા? સમજવા લાગ્યા કે ધર્મ શું છે. બીજું શું કે ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં શું થઈ? પ્રસરી હતી. ભાઈ આ પ્રકારના ઉપદેશથી તમે જોવા જાઓ તો કે ભાઈ લોકોમાં એવું હતું કે ભાઈ ઈશ્વરને ભજવાનો અમુક જ વર્ગના લોકોના હાથમાં હતું કે ભાઈ આ જ વર્ગ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે, આ જ વર્ગ ઈશ્વરની ભક્તિ કરી શકે, અન્ય વર્ગ ઈશ્વરની ભક્તિ ન કરી શકે. તો એનો સૌથી મોટો પ્રભાવ આંદોલનથી શું થયું? તો કે ભાઈ ભારતમાં વસતા તમામ લોકો, એ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે ભાષા ધરાવતો હોય, તમામ ધર્મના લોકો અને તમામ જાતિના લોકોમાં એ શ્રદ્ધા પેદા થઈ કે અમે પણ ભગવાનની ભક્તિ કરીને ભગવાનને શું કરી શકીશું? પ્રાપ્ત કરી શકીશું. સાથે સાથે સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવો શું થઈ ગયા? ઓછા થઈ ગયા. કેટલાક લે ભાગુ તે સમયના જે વિચારકો અને સાધુ સંતો હતા કે જેમણે લોકોનો વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને પોતે સુખી થવાનો માર્ગ જે અપનાવેલો હતો, ખોટી ખોટી વિધિઓ, ખોટી ખોટી અંધશ્રદ્ધાઓ ફેલાવેલી હતી. તો તેવા સંજોગોની અંદર તમે જોવા જાઓ તો કે ભાઈ ભારતમાં જે ભક્તિ આંદોલન દરમિયાન જે સાધુ સંતો થઈ ગયા, જે આચાર્યો થઈ ગયા, જે વિચારકો થઈ ગયા, જે ચિશ્તી સંતો થઈ ગયા, એમણે આપેલા ઉપદેશના કારણે અને એમના પ્રયત્નથી ધર્મ વચ્ચેનો જે ભેદ હતો એ ભેદભાવ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમનો સમાવેશ થતો હતો. વિચાર તમે કરો કે કબીર સાહેબ જે થઈ ગયા, એ કબીર સાહેબના શિષ્યોમાં હિન્દુ શિષ્યો પણ હતા અને મુસ્લિમ શિષ્યો પણ હતા. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી કે જે લોકો ઊંચ નીચમાં માનતા હતા, તેની પર આ અસર પડી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાનો શિષ્ય બનાવતા, જેમાં મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ શું છે? ઉદાહરણ કે ભાઈ પહેલાના સમયમાં શું હતું કે જ્યારે આ પ્રકારના આંદોલનો નતા થયા તો તેવા સંજોગોની અંદર અનેક સંતો નાત જાતનું શું રાખતા હતા? બંધનો રાખતા હતા. પણ ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનના કારણે નાત જાતના બંધનો શું થવા લાગ્યા? તૂટવા લાગ્યા. હવે દરેક ગુરુ, દરેક આચાર્ય, દરેક વિચારક, દરેક સૂફી સંતો ગમે તે ધર્મના લોકોને પોતાના શું બનાવતા હતા? અનુયાયી બનાવતા હતા, પોતાના શિષ્યો બનાવતા હતા. જરૂર નથી કે હિન્દુ વ્યક્તિ કોઈ હિન્દુ સાધુ સંતના શિષ્ય બને, તે પોતે મુસ્લિમ ધર્મગુરુ પણ અપનાવી શકતા હતા, મુસ્લિમ સંતોને પણ તે પોતે શિષ્ય બનતા હતા. એવી રીતે મુસલમાન હિન્દુ ધર્મના પણ તે પોતે શિષ્ય બની શકતા હતા. એટલે કે નાત જાતના બંધનો શું થવા લાગ્યા? તૂટવા લાગ્યા. મીરાબાઈની વાત કરીએ, રૈદાસની વાત કરીએ, રસખાનની વાત કરીએ, તો આ બધા તમે જોવા જાઓ એમણે અનેક પ્રકારના ગુરુ કરેલા હતા. જેમાં રસખાનની વાત કરીએ તો રસખાન પોતે મુસલમાન હતા, પણ તેમણે હિન્દુ સાધુ સંતોનો સહારો લીધો હતો, તેમના શિષ્ય બનેલા હતા. આ ઉપરાંત તમે જોવા જાઓ ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિધ્યાંચલના એકાદ સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા. લો એક્ઝામ્પલ આપ્યો છે
કે ભાઈ ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિંધ્યાચલ પર્વતમાળાની અંદર જે હિન્દુ સંતો રહેતા હતા, હિન્દુ સંતોની સાથે તેઓ વર્ષો સુધી રહ્યા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ. હિન્દુ ધર્મની પ્રાર્થના મુસ્લિમ ધર્મમાં અપનાવાય, મુસ્લિમ ધર્મની પ્રાર્થના હિન્દુ ધર્મમાં અપનાવાય. સાથે સાથે સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી. જે મુસ્લિમ ધર્મ હતો એ મુસ્લિમ ધર્મની અંદર હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ અને પરંપરાઓ શું કરવામાં આવી, અપનાવવામાં આવી. ધાર્મિક ક્રિયાઓ ઉદાહરણ રૂપે આપ્યું કે સૂફીવાદ એટલે કે સૂફીવાદ એક પંથ છે. એમાં કોઈ પણ દાખલ થાય તો સૂફી પંથમાં દાખલ થવું હોય તો સૌથી પહેલા શું કરાવવાનું? શિર મુંડન કરાવવાનું, માથાના વાળ કરાવવાના. જેને જનબીન તદુપરાંત ભિક્ષા પાત્ર રાખવું. જે પણ સૂફી આંદોલનમાં જોડાય કે સૂફીવાદમાં જોડાય એને પોતાના માથા પરના કેસ કઢાઈ નાખવાના અને ભિક્ષા માંગીને તેને પોતાનું જીવન શું કરવાનું? પસાર. જેવી રીતે આપણે હિન્દુ ધર્મમાં કે કોઈ પણ વ્યક્તિ સંન્યાસ લે, સાધુ સંત બને, એને માથાના વાળ કાઢી નાખવાના અને આજીવન એને ભિક્ષા માંગીને શું કરવાનું? જમવાનું. તો આ પરંપરા, આ ધાર્મિક ક્રિયા મુસ્લિમોએ પણ અપનાવી. સાથે સાથે મુલાકાતીઓ, કોઈ પણ મુલાકાતી આવે એને પાણી આપવાનું અને સાથે સાથે સંગીતના મુશાયરા. સંગીતના મુશાયરા, સંગીત શું કરવાનું? તો કે સંગીતનો જે આખો કાર્યક્રમ, એ કાર્યક્રમ યોજવાનો જેમાં ઘણા બધા સંગીતના લોકો જાણકાર આવે, સંગીતો વગાડવામાં આવે, ગાવામાં આવે. આવા બધા શું કરવામાં આવે? મુશાયરા કરવામાં આવે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી નાખી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મોનું આશ્રય સ્થાન છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાનો સરળ ઉપદેશથી શું કર્યા? પ્રાણ પોર્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો છઠ્ઠો પાઠ પૂરો થાય છે. આજના વિડીયોમાં અહીં સુધી. આવનાર વિડીયોમાં આપણે ફરીથી એક નવા પાઠ સાથે આવીશું. ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર.